ગીર સોમનાથના બાણેજ ગીરમાં એક મતદાતા માટે ઊભું કરાયું મતદાન મથક। દેશના એકમાત્ર મતદાર ધરાવતા મત કેન્દ્ર એવા ગીર સોમનાથના ગીર ગઢડાના બાણેજની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર એક મત પડે એટલે 100% મતદાન થયું ગણાય। એકમાત્ર મતદાર માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરાયા। મતદાન મથક સામે રમણીય ગીર જંગલમાં કલેક્ટર જાતે કચરો એકઠો કરી પ્રથમ વખત સફાઈ અભિયાન પણ હાથ ધર્યું। ગીર વચ્ચે આવેલ ઘટોઘટ જંગલ વચ્ચે બાણેજ આશ્રમ પહોંચી મતદાનની સમગ્ર વ્યવસ્થાઓ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ નિહાળી। એકમાત્ર મતદાર માટે પોલિંગ સ્ટાફ જંગલમાં 25 કિલોમીટર દુર્ગમ મુસાફરી કરી પહોંચે છે। મતદારોની દ્રષ્ટિએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે। સાથોસાથ વિશાળ અને વૈવિધ્યતાને કારણે પણ દેશનો એક પણ નાગરિક મતદાનથી વંચિત ન રહી જાય તે માટે જરૂરી હોય છે। પરંતુ ભારતના ચૂંટણી પંચના એવરી વોટ કાઉન્ટ્સના અભિગમને સાર્થક કરવામાં ગીર સોમનાથ જિલ્લાનું ચૂંટણી તંત્ર પણ સજ્જ બન્યું છે। જ્યાં જંગલનો રસ્તો હોય ત્યાં પહોંચવું મુશ્કેલી ભર્યું હોય છે અથવા મતદારોને મતદાન કરવા દૂર સુધીનું અંતર કાપવું પડે છે। આવી તમામ વિપરીત પરિસ્થિતિઓમાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગીરના જંગલોમાં આવેલ નેસ અને દેશમાં દેશના એકમાત્ર મતદાર ધરાવતા બાણેજ સહિતના સ્થળોએ વિશિષ્ટ મતદાન મથકો તૈયાર કરી ભારતના ચૂંટણી પંચના સંકલ્પને સાર્થક કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે। ગીર સોમનાથ જિલ્લાનું આવું જ એક સ્થળ છે બાણેજ। ગીર સોમનાથ જિલ્લાના વડા મથક એવા વેરાવળથી 80 કિલોમીટર દૂર આવેલ તથા સૌથી નજીકના માનવ વસ્તીવાળા વિસ્તાર જામવાડાથી 25 કિલોમીટર દૂર અને દુર્ગમ જંગલમાં આવેલ એકમાત્ર મતદાર ધરાવતા વ્યક્તિ માટે ઊભા કરવામાં આવેલ મતદાન મથક અને તેની વ્યવસ્થા માટે કલેક્ટરે આજે મુલાકાત લીધી હતી। ભારત દેશના આગવા અને અનોખા મતદાન મથકમાં સમાવિષ્ટ એવા બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એકમાત્ર મતદાર માટે 15 જણાના પોલિંગ સ્ટાફની વ્યવસ્થા કરવામાં આવે છે। બિસ્માર રસ્તાઓ વચ્ચે ગીરના જંગલમાં આવેલ બાણેજ ખાતે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મંદિરની નજીક આવેલ વન વિભાગના ક્વાર્ટરમાં એક વ્યક્તિ માટે એક પ્રિસાઇડિંગ ઓફિસર, 2 પોલિંગ એજન્ટ, એક પટ્ટાવાળા, 2 પોલીસ તેમજ એક CRPF અને અન્ય સહાયક સ્ટાફ મળી 15 થી વધુ વ્યક્તિઓની મતદાન સંબંધિત કામગીરી માટે નિયુક્તિ કરવામાં આવે છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ બાણેજ ખાતે મતદાન અંગેની તમામ વ્યવસ્થાઓ બાબતે જણાવ્યું હતું કે લોકશાહીમાં એક મત કિંમતી છે। દુર્ગમ વિસ્તારોમાં પણ કોઈ મતદાન કરવાના અધિકારથી વંચિત ન રહે એ માટે ચૂંટણી તંત્ર પ્રયત્નો કરે છે। દેશમાં માત્ર મતદાર ધરાવતું એવું વિશિષ્ટ મતદાન મથક બાણેજ છે, જ્યાં મંદિરના મહંત તેમનો એકમાત્ર મત આપે છે। જંગલ વિસ્તારના આવા દુર્ગમ વિસ્તારમાં પણ જો ચૂંટણી તંત્ર પ્રયાસો કરતું હોય તો તમામ લોકોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ અને લોકશાહીને મજબૂત બનાવવા માટે પોતાનો અમૂલ્ય મત અવશ્ય આપવો જોઈએ। કલેક્ટરે મહંતની ચૂંટણીના મહત્વ અને ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો વિશે માહિતી આપી અને બાણેજ મતદાન મથક ખાતે એક વોટ 100% મતદાનની પરંપરા બરકરાર રાખવા અનુરોધ કર્યો હતો। જિલ્લા કલેક્ટરની આ મુલાકાત વેળાએ જંગલના આ બાણેજ આશ્રમમાં પ્લાસ્ટિક બોટલો કચરો જોતા કલેક્ટરે જાતે જ બધો જ કચરો ઉઠાવી જંગલમાં સફાઈ અભિયાન શરૂ કર્યું, જેમાં ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી કર્મચારી પણ જોડાયા। मेरा नाम हरिदास बापू है और यहाँ मैं सेवा पूजा करूँ छूँ। बाणेज आश्रम ये ऊना तालुका में जंगल में आवे से एक मत के लिए यहाँ सब व्यवस्था करते हैं आयोग विभाग और कलेक्टर साहब यहाँ सब व्यवस्था करते हैं। मैं चुनाव करता हूँ, एक वोट के लिए इतनी अहमियत रखे और इतनी सब व्यवस्था करते हैं वो। तो आप सभी भाइयों बहनों से मेरा निवेदन है कि आप सभी जाके अपना मत अधिकार का उपयोग करें। मत अधिकार का उपयोग करने से देश मजबूत होगा और लोकशाही को मजबूत होगी और सभी अपना मतदान जरूर करें। આજરોજ જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ 93 ઉના વિધાનસભા વિસ્તારના મતદાન મથક નંબર 3 એટલે કે બાણેજ, જે ફોરેસ્ટનું જે થાણું છે બાણેજ, તેમાં બનાવવામાં આવે છે। અને આ મતદાન મથકની વિશેષતા એ છે કે અહીં એકમાત્ર મતદાર છે જે મારી સાથે ઊભા છે, અહીંના જગ્યાના મહંત છે હરિદાસજી, એ એકમાત્ર મતદાર છે અને દેશનું એકમાત્ર મતદાન મથક એવું છે કે જે એક મત માટે ચૂંટણી પંચ દ્વારા અહીંયા મતદાન મથક ઊભું કરવામાં આવે છે। અહીંયા BLOની પણ નિમણૂક થયેલી છે। મતદાન મથકમાં જેટલા પ્રિસાઇડિંગ પ્લસ પોલિંગ પાર્ટી છે નિમણૂક કરવામાં આવશે। સેક્ટર ઓફિસરની પણ નિમણૂક થયેલી છે અને આજે એને એટલા માટે અમે બતાવીએ છીએ કે એક મતની કિંમત છે। આજે જ્યારે જંગલ વિસ્તારમાં એક મત માટે પંચ દ્વારા જો આટલી તૈયારી કરવામાં આવતી હોય તો આપ સર્વે મતદાતાઓને અપીલ છે કે આગામી જે મે મહિનામાં આપણે જે મતદાન 7 તારીખે યોજાવાનું છે એમાં આપ આપના મતદાનનો જે અધિકાર છે એનો ઉપયોગ કરો। આપ આપના ઘરેથી નીકળો અને નજીકનું જે મતદાન મથક હોય જે આપને ફાળવેલું હોય ત્યાં જઈ અને આપની જે મતદારની જે સ્લીપ આપવામાં આવશે એ અને સાથેનું જે માન્ય જે ફોટાવાળું કાર્ડ છે એ ભૂલ્યા વગર સાથે લઈ મતદાન મથકે જઈ અને આપના મતદાનનો
ઉપયોગ કરો અને મતાધિકારનો ઉપયોગ કરો એવી અપીલ મારા દ્વારા. જો જંગલમાં એક મતદાર આ મત પોતાનો ઉપયોગ કરતો હોય તો આપણે આપણા ગામ અથવા શહેરી વિસ્તાર જ્યાં પણ આપણે રહેતા હોઈએ ત્યાં જઈ અને આપણા મતદારનો જે અધિકાર છે એનો ઉપયોગ કરીએ.